ઘણા સમયથી વાઇફની માનસિક સ્થિતિ નથી સારી. અમને બેને એસિડ છાંટવા આવે. એસિડ છાંટવા આવે? એસિડ કાઢે છે ઘરમાં ઓલા સંડાસનો જોવાના એસિડનો સીધા લઈએ ને તો એસિડ છાંટે. એવું કરવાનું કારણ શું? અમને બેને એસિડ છાંટવા આવે. એસિડ છાંટવા આવે? એસિડ કાઢે છે ઘરમાં ઓલા સંડાસનો જોવાના એસિડનો સીધા લઈએ ને તો એસિડ છાંટે. એવું કરવાનું કારણ શું? સાવ ન રાખું માં. ના. સાવ ન રાખું. ના. હાલે બસ આ મારી જા એ બસ મારી જા. હાલ મારા ધર્મે જ મને આ વસ્તુ કરવાની કીધી, નહીં તો હું ન કરું માં. ઓલા ભાઈને બોલાવો. ચાલો પ્રભુજીને માન કરી અને અમરરથમાં બેસાડ્યા છે. હવે આપણે એમને આપણા આશ્રમમાં અમરધામ આશ્રમ ખાતે લઈ જઈશું. હીરાની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતાની જય. લાવો. મારું નામ ઉમેશભાઈ પ્રભુલાલ ઠાકર છે. બરાબર. શરીરે હેન્ડીકેપ છું, વોકરથી ચાલુ છું. બરાબર. ઘણા સમયથી વાઇફની માનસિક સ્થિતિ નથી સારી. બરાબર. એટલે બહુ તકલીફ છે. બરાબર. એટલે એમની પછી કઈ તમે દવા કે કઈ ઘણું કરેલું? કર્યું. કેટલા વર્ષથી દવા ચાલે? દવા સમજો ને લગભગ 10 વર્ષથી. અને કોની દવા લેતા તમે? બધે ફરી લીધું, ક્યાંય બાકી નથી. આખું પાપડ, રાજકોટ. દોરા ધગામ ચડ્યા હતા? હે? દોરા ધગામ ચડ્યા હતા? એમાંય એને કીધું એટલે એ ચડ્યા હતા, એમાંય ઘણું કરી લીધું, પણ એ તો કાંઈ માંગ છે જ નહીં. એટલે એની બહેનું એની બધાએ કીધું તો આપણે બધાએ ફરી લીધું. હવે એની બહેનું કોઈ અત્યારે એની સિચ્યુએશન શું છે? અત્યારે તમને મારી જ નાખો. ત્યારે એસિડ એટેક કર્યો છે એણે? કર્યો પણ બચાવ થઈ ગયો. લાસ્ટ ટાઈમ આયા પોલીસ વાળાએ બચાવી લીધા. 2 જણા પોલીસ આવ્યા હતા. એટલે આયા આવવાની હતી, આયા એના બદલે રોડ પર વેગી ત્યાં પછી માણા ભેગું કર્યું. પછી 2 સીસા આવી ગયા. એસિડના સીસા આંખમાં લઈને નીકળે. હા. હવે તમે એસિડ રાખો જ ઘરમાં કે નથી ના, રાખતા? નથી રાખતા. એ થોડુંક સેફટી રાખવી. એટલે ઘરે જાતા જ નથી. પોતાની જાતને ક્યારે નુકસાની કરી હોય એવું ના, કરો? હવે થાય શું? તો રેગ્યુલર શું તકલીફ થાય? બોલે છે બહુ, અને આખી શેરીના અત્યારે તો પરેશાન છે. પછી તો કાલે તમારા ત્રણે ગાદલા હરગાવ્યા. મારો રૂમ પલંગ છે જે સુવાનો. ગાદલા હળગાવ્યા. હા. પછી એને બહુ હેડતું એટલે એને ઠાયરું પડે. તો પાડોશી આવી ગયા, એને ઠાયરું. પછી શેરીમાં બધા એને બેફામ ગાળો દઈએ. જમવાનું કોણ બનાવે તો? જમવાનું એને તો 2 ટાઈમ ટિફિન પહોંચાડીએ. તમારા બેયનું જમવાનું? અમે બી લોજમાં 14 વર્ષથી. 14 વર્ષથી લોજમાં. બસ તકલીફ ક્યાં એવી પડે? રીતે આ બનાવ બન્યો એને કેટલા વર્ષ થયા છે આ બધું હાલે છે? એને 14 વર્ષથી તકલીફ છે. પછી અત્યારે ક્યાં છે? અત્યારે ઉપર લઈ આવ્યા છીએ ક્લાસમાં. કેટલા ટાઈમથી? અરે આજે જ લઈ આવ્યા. એને શેરીમાં બધાને પાણાવાળી કરી. ફોલ આવીને રિક્ષા નાખીને આવી લઈ આવ્યા. અત્યારે ઉપર દાળ ભાત શાક ને ખવડાવીને. આમ નાવાનું પોતાનું લાઈફસ્ટાઈલ રેગ્યુલર લાઈફસ્ટાઈલ રાખે તો છે? નાય નકર હું વાસણ 5-6 દીએ ઉઠકે, કપડાં ઢગલો એક કરીને મૂકે, મનમાં આવે તો કરે. હવે અહીંથી અમે 10 વાગે ઘરે જઈએ આ બધું પતાવીને. બરોબર તો મને એમ કે તું શાક સુધારી દે, ટમેટા સુધારી દે, હું કલમમાં બે સુધારી દઉં. પછી તમે હાલી ચાલી શકો કે તમે આમ વોકર એક જ પગે હાલો છો? ઓલા પગમાં તકલીફ છે? એ આખો સાવ ચાલતો જ નથી. હાલ આપણે જોઈ લઈએ, બરાબર? અને પછી આપણે વિચારીએ. સીતારામ, કેમ છે તબિયત? હે તડકો આવે છે ને? ઊભા થઈ જાઓ.
એ તો વાગ્યા રાખે ભણતર વાગે શેના સેનાઈ ને કારખાના ચાલુ હોય એના કારખાનાનો અવાજ આવે ને ભણતર વાગે ઈ તો મને વાગે કારખાનાના બીજે સેનાઈ ઈ તો અવાજ આવે મશીનનો એટલે વાગે ને હા તો એસિડની બોટલ લઈને હળ્યું કઈ દીધી ના મેં નથી તો કોણે કરી મને નથી ખબર મત ખબર હા બોતલ ગાડલા હળવેવા મેં કાંઈ નથી તમે નથી કર્યું બીજું આજુબાજુ વાળા કોઈ કરી ગયા હશે તમારે ધ્યાન નહીં હોય મને કાંઈ ખબર નથી તમારું નામ શું મને નામને નથી તમારા નામની નથી ખબર ના મારું નામ ખબર છે ના મારું નામ જલપા છે ભલે રહ્યું મારે આજે આવું છે ના હા મેં ઘણી દીકરા ભેગું રહ્યું છે પણ આપણે એના ભેગું જ રહેવાનું છે પણ તમને ભણતા વાગતા બંધ થઈ જાય ને ના પછી આપણે એના હારે રહેશું ના મને ભણકાર સેનાઈ નથી તો હમણાં થોડી વાર પહેલા તો વાગતા હતા મને સેનાઈ નથી તમારું નામ શું છે મારું નામ ઉમેશ ને ખબર કોણ ઉમેશ કોણ પુષ્પાબેન જો કેવું આવડે છે હમણાં નતું આવડતું સીતારામ બોલો જી સીતારામ સીતારામ બોલો સતદેવીદાસ સતદેવીદાસ અમર દેવીદાસ ગયા છો ક્યારે પરબ મંદિરે ગયા છો વાવડી મને ધ્યાન નથી નથી ગયા બીજા કોઈ મંદિરે ગયા ના મને નથી કહેતી શું જય માતા તમે ક્યારે બપોરે દાદા હાલો તમારી હારે મંદિરે દર્શન કરવા મારા અહીંયા જ મંદિર છે ક્યાં છે આર્યું કરે છે દેખાડો છો ઘર જ મંદિર કહેવાય ગસ તો ઘર મંદિર કહેવાય તો આ બધું કેમ ભેગું કર્યું છે આ બધું ઘર મંદિર હોય તો ઘર મંદિર છે એવું ચોખ્ખું રાખવાનું હોય મંદિરમાં કચરો હોય ઘરમાં કચરો હોય હોય એમ ઘરમાં મંદિરમાં કચરો હોય તમને રસોઈ શું બનાવતા સરસ આવડે મને કાંઈ નથી આવડતું. આવડતું તો હોય જ ને ના હું ભૂલી ગઈ છું ચાય સારું નથી બનાવતી એ તો તમે હવે અત્યારે એવું કહો છો બાકી તમે પહેલા રસોઈ નતા બનાવતા ના મને નથી મગજ કામ કરતું મગજ કરશે મારી સાથે આવશો ના હે ના મારે ક્યાંય નથી આવતું. મારે તો પણ તમને લઈ જવા છે મારે ક્યાંય નથી જવાનું મારે લઈ જ જવા છે તો ભલે ને હું તો તમે પ્રેમથી નહીં આવો તો હું તો પરાણે લઈ જઈશ તારે ના આમ જો પછી તમે પાછા એકદમ સરસ થઈ જાવ ને તમારા ભણતારા વાગતા બંધ થઈ જાય ને એટલે હું પાછા મૂકી જઈશ ના બેટા પપ્પાને પૂછી લેતો ગાડી બેહાડો અત્યારે જ આખો દઈશો ના હમણાં તમે ઈ આવે તો તમે આવશો ને ઉમેશભાઈ ભેગા આવે તો આવશો ને ના એ વાત ખોટી આ તો હાલ ઉભો તો ખબર નીચે હાલો નીચે હાલો પણ મોહિત તેરા આવ્યો છે ચલો હું ભેગો ઉભો થાવ ના. ઉભો થાવ નહીં શાંતિ ઉભો થાવ, ઉભો થાવ. ચાલો નીચે જઈએ ચા પી લઈએ. આ બંધ રૂમમાં કઈને આ તો બિચારાને આવી જ રહેવાની છે લાવશું એને લાવશું હો એને લઈને જ જશું હારે હા એકલા એકલા રહ્યો ને તો અમને ઘણી દીકરા ભેગી જ રહેવા આવી છે હા હા એના ભેગું જ રહેવું છે આપણે હો. અહીંયા જ રાંધી ખાવાનું હા અહીંયા હા જ અહીંયા કરવાનું. અહીંયા મને જમાડશો તો હું રોકાઈ જાઉં ભેગી અત્યારે નથી તમારે બનાવી દેવું પણ અત્યારે નો હોય એમ થોડું હાલે ના અત્યારે કઈ સાધન નથી નું કરતી એમ અત્યારે કઈ સાધન નથી નું કરતી નો હોય તો તમારે કંઈક તો બનાવીને ખવડાવવું જ પડે ને ના. મહેમાન આવ્યા તો મહેમાનને ભૂખા મોકલો મહેમાનને જમાડવાનું પડે. જમાડવા તો પડે ને મહેમાનને પૂરી સાફ તો કરીને ખવડાવવા પડે. ના રે. એને શું બીજા. સરસ રસોઈ કરતા આવડે છે ઉમેશભાઈ અને બધુંય આવડે છે હે નથી આવડતું હા તો ન આવડતું હોય તો હું શીખડાવીશ આવડતું હોય તો બનાવીને જમાડો હાલો હું કરશું મને કઈ આવડતું નથી તો હું શીખડાવું બનાવતા મારા અહીંયા જ સાહેબ ખાવા પીવા હું ધણ વિના દીકરા વિના એકલે ખાવ એકલી ખોવાય છે નો કર માં નો કર હું છું ના મને આ બેન તો કેવા સારા છે હવે વાત કરો. તમે આવજો હવે તમે સારા થઈ જાવ ને એટલે અમે પાછા મોકલી દેવાના છીએ મારે હા, પણ મારે સાવ થઈ જાય. ઘરમાં જ કાશ છે ઘરમાં જ મથુરા ઘરમાં જ ગોકુળ બધું ઘરમાં જ છે પણ તમારા મગજમાં ભણકારા વાગે ના. ઈ ભણકારા શાંત થઈ જાય એટલે પછી પડી ત્યાં જજો તારી દવા થઈ જાય સારું થઈ મારે જાય દવા કઈ નથી કરી પણ યા રામાપીરની જગ્યા એકલા છે ને એના આશીર્વાદ મળી જાય સારું ના. તારે અમારી હવે જિંદગી નથી કાઢવી અહીંયા જ તો કરી પછી તને મારે પ્રેમથી ક્યાંય ન જાઉં ના પણ સાંભળ તો ખરી ના આશ્રમમાં મૂકી આવશે મને ખબર નો મારી આશ્રમે ન જવાના આશ્રમ એના ઘરે આવ્યા તેડવા આવે ના કાંઈ નહીં મારે અહીંયા જ રહેવાનું
પણ એના ઘરે તેડવા આવ્યા છે. અરે ના એમને જો પછી તમે બધાને નુકસાન કરો એવું કરો એસી લઈને દોડો ગોદરા ગાડા સળગાવો તો પછી બીજા લોકો મારે હેરાન ઘરે ના નથી થાય. જવાનું અહીંયા જ રહેવાનું ખોટું બધું તોફાન કર ઈ લોકો ધંધો કરે તો ખાવા પીવાનું ભલે કરે કરે. કે તમારી પાછળ હડિયું કોઈ કાઢે નથી હવાનું કોઈ મારા આગળ બતાવ્યું મોય બધાય, જમાડ્યું. તો મોહિત તો આવે છે તો ને તમે એકલા એકલા રૂમમાં પુરાયેલા રહ્યો તો મગજ વધારે ખરાબ ના થાય ના આઈ જાય ધણી દીકરા ભેગી ખાવ ને એટલે નો હવે સવારનો નાસ્તો કરો ને ધણી દીકરા ભેગી એટલે નો તો તમે સરસ થઈ જાવ ને પછી પાછા લઈ જશો ના. પૂરેલું જીવન છે ને રોજ આખી જિંદગી ના નીકળે ધણી દીકરા ભેગું એકલા હારું જ રહીએ હો. અમે ત્રણ છીએ જિંદગી બગડે એવું હું કામ કરો છો એમ કહું. તારી જિંદગી સુધારવાટું અમે કરી છે. અમને કઈ શોખ નથી. આ તો- એ બિચારા પથારીમાં આવીને બેઠા બેઠા હાલી ચાલી નથી શકતા તો એ તમારું કેમ કરશે હાલો મને હા, કયો તો પછી મારું મારી રીતે સંડાસ બાથરૂમ જઈ આવું છું ને એનું સંડાસ બાથરૂમ હું કરાવીશ ના અહીંથી ભાઈ મોહિત છૂટો આ છોકરો કરાવે ના છે. એ મોહિતને કેવો કરાવે છે મને ખબર છે ને બિચારાને એને હેરાન થતો હોય આ મને સારું જ છે હું એને ભેગી નથી જવાનું કોઈ ભેગી અમે છે ને અઠવાડિયું અમને ટ્રાય કરી હા, લઈએ થોડો try કરીએ. ભલે રિફ્રેશ થઈ જાય ઓકે થઈ જાય તો આપણે કાંઈ અહીંયા રાખવાની નથી રાખવા નથી. સારું થઈ જાય હું દવા દારૂ. હું અહીંયા જ જે રહેવાનું. તમારે દવા દારૂ કરાવવા હોય ને ઈ મને કહેજો. ના 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 ઈ કોઈ ચિંતા કરો માં સારું ના, થઈ કાંઈ જાય ને જરૂર આપણે નથી. ઈ જોઈ. આમ તારી મારે હાલત ક્યાંય તો ન જાઉં, ના, જો, મારા પણ ઘરના આમ આશ્રમે ન જાઉં. પણ મારી મારા વાત તો- આગળ આશ્રમ બરોબર છે. નથી પણ આશ્રમ નથી ઘરે ઘર ઘર છે ના અહીંયા નથી જવું પણ ઘર છે અહીંયા આમે કેટલા હેરાન થઈ ખબર છે આજે એ બિચારા ચાલી ન શકતા તોય તમારું કામ કરી અને પેટ ગુજરાન ભરે છે ઈ હું 12 કલાક મારે કામ અહીંયા કરું. બરોબર. મારે અહીંયા જ રહેવું છે. આજે હું સાંજે તને કહું અત્યારે અમુક અમુક આજે- લોકોને એવું પાત્ર ભટકી જાય છે ભાઈ હા. હોય એ બરબાદ બસ કરી નાખે થઈ ગયા. એની જગ્યાએ બિચારા ઈ પગ નથી તો એ હું એટલું બેન- મહેનત કરી મજૂરી હું કરીને રાત્રે હાચવે છે તમે નહીં માનો આ મારી તમને ધર્મ તો હું કહું. હું આ રાતે અહીંથી આ 12 કલાક બેઠો ને સવારનો 8 વાગ્યાનો બેઠો 10 વાગે ઊભો થયો આમાંથી એ વોકર લઈને હું ઊભો નથી દરેક પર મને ઢાંકણી છોકરો પર. ટેકો દે ને અહીંયા તોય મને પડી જાય અને હું પડી જાઉં ને તો મને કોઈની દેવા નથી મને ઊભો કરીએ વચ્ચે હું ઘરમાં પડી ગયો હતો ને આને તોફાન કર્યા હતા ને હું પડી ગયો ઘરમાં 4 કલાક હું નીચે બેઠો રહ્યો પછી પલંગ પાસે ઢેડાઈને ગયો આમ ઊંધો થઈ ગોઠણિયા બેર થઈને શરીર અડધું પલંગમાં નાખ્યું અને પછી પાઇપ પકડીને માંડ ઊભો થઈને પલંગમાં મેં ભૂલકો માર્યો સમજ્યા? આ 5 દિવસ સુધી હું અહીંયા તમને કહું છું આ અમારી પરિસ્થિતિ જો આ કેટલા ટાઈમથી હું આ પાટા કાંઈ વાંધો નહીં બોલે તો તમારા હા હા સમજો, આ પાટા બાંધા પગમાં પેન મને ઈ થાય અમે સમજી હતી ભાઈ પણ કે અમે હાજા હારા છીએ તો હાંજે થાકી જઈએ તો શરીરમાં જેને તકલીફો હોય 12 એને તો કલાક સ્વાભાવિક થઈને છે હવે ન કમાવ તો ખાવું છું મહેનતનું ખાવું તો હા ઈ અહીંયા તમારી ખુમારી ને ખુદારી છે નહીંતર તો હમણાં હાથ લાંબો કરો તો હજારો લોકો આવે આપે બરોબર પણ ઈ નથી જોતું મહેનત કરીને ખાવું છું હવે હું આની વાંહે દોડા કરું કે હું આ છોકરાને દોડાવું તો મારું અહીંયા બધું અટકી પડે હા ઈ વાત એ સાચી આ છોકરો સવારથી રાત સુધી મને મારા ધણી દીકરા વિના આ હંગરું લાગે છે પણ મારો ધણી દીકરો જે ભૂખી રાખે પણ કઈ મારી વાત તો ના મારે અહીંયા જ રહેવું છે મને ક્યાંય નથી રહેવું. અમે સમજીએ છીએ બેન પણ અમાર હાવ નથી લઈ જવાતા આવ નથી ના, ખાલી તું નથી જોઈને જવાનું. આવતી રહે તને મજા આવે તો મારે રહેજે ઘરે ન જાવું. ઘર પણ ઘરે તું એને એને છે ડોક્ટર ને વાતાવરણ ચેન્જ કરવાની જરૂર છે કારણ કે એનો મગજ છે ને એક જ હા, જગ્યાએ એક જ સ્થિર થઈ ગયો સ્થિર છે થઈ ગયો. મોરલ સપોર્ટ જે એને મળવો જોઈએ ને હા, પારિવારિક પ્રેમનો હા, એ- ના મારા આ છે ભેગું મારો ન થાય. પરિવાર મારો દીકરો ને ધણી છે મારા બીજા કોઈ પરિવારમાં છે જ નહીં. હા બસ જો એટલે ડિસ્ટર્બ થઈ ગયા છે ડિસ્ટર્બ disturb થઈ ગયા છે તમારા મમ્મી પપ્પા ભાઈ ભાભી બેન કોઈ નથી નથી ના હું છે? અનાથ જ છું. બેન ને બંનેવીને બધાય છે એ આવે લોકો છે? કોઈ અહીંયા આવવા રાજી નથી. તમે ક્યાં અનાથ છો તમારો તો દીકરો છે દીકરો છે, વાહ, ઘરવાળા એનો છે. અનાથ થોડા કહેવાય બસ તો હે? મારે હું અહીંયા અનાથ જ રહું. નહીં નાથ છે ઉપરવાળો હા તો ભલે કોઈ અનાથ છે જ નહીં મારે ક્યાંય નથી આવવું. આમ શાંતિ આવે એમ ન કરાય એમ ન કરાય એ ઉષા, એમ ન કરાય બસ. હાલ, મારે બસ, ક્યાંય બસ, નથી હાલ, બસ એમ ન કરાય એક પ્રશ્ન કરી તમે પાછા અહીં આવી જાવ ને એટલે આપણે મન રાખતા નહીં. પાછા જલ્દી ઘરે આવી જાવ હો. આપણા હાલો કરવું રમેશ છે. નહીં. હારું કરવું છે તારું. હા, હા. હા, બસ, બસ, બેન બસ, છે. બસ. આ બેનને ઓલું ના કરાય. હાલો હમણાં તમે જલ્દી સારા થઈ જાવ ને એટલે મારે પાછા મોકલી દેવાના તમારે ના, લઈ ગાડી સાવ નથી નથી રાખવા હો. ના, સાવ- ગાડી નથી હું સાવ ન પુરાવાની. રાખું માં ના 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 સાવ ના ન રાખું ના ના હાલે, બસ, હાલ, મારી જા, એ. બસ, મારી બસ, બહેન બસ, નીકળી ગઈ. બસ, મારી જા. હાલ, હાલ, હાલ. મોહિત, એ વિડિયો
ઊભા થઈ જાઓ. પેલા મૂકો. આ મૂકો, ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ, લાગી જશે. ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. પેલા શાંતિ. હા બસ શાંતિ હાલ. ના હાલીને જ જાઓ આપણે. તમે શાંતિ જાઓ. હા ઉતરેવા દે, બોલ ઉતરેવા દે. ઊભા થઈ જાઓ તમે. તું જાય છે? હા હમણાં સર પતિ ઊભું કરી દે. નહીં. તમારા ગરમ દેવ સુગંધ છે. મારા ઘરમાં જ મને હવે આ વસ્તુ કરવાની કીધી, નહીં તો હું ન કરું માં. ઓલા ભાઈને બોલાવો. ચાલો પ્રભુજીને માન કરી અને અમરરથમાં બેસાડ્યા છે. હવે આપણે એમને આપણા આશ્રમમાં અમરધામ આશ્રમ ખાતે લઈ જઈશું. ઉમેશની દુકાને જવાનું છે. હા. હા તો જાય થોડીક વાર પછી હો હરખા થઈ. અહીંયા નાવાનું. ના અહીંયા નથી નાવાનું, અહીંયા થોડું ને ભાઈ દુકાને. હા. શું હા ઉમેશ જ આ કરે. મને ઉમેશભાઈને ફોન આવ્યો ને એને કીધું કે પુષ્પા સરસ થઈ જાય ને એટલે હું તેડી જઈશ. હો જો સરસ વાળ ધોઈ પછી કલર કરવો છે ને વાળમાં. તમારા વાળ તો કેટલા સરસ લાંબા છે. મને પગમાં ખાલી ચડી ગઈ. હે નડી ભલે ભરવા દો ને ભરાવા દો. આ સ્વેટર છે ને એ સ્વેટર ખાલી કાઢી નાખો. જો માથું ધોઈ દઉં તો કેટલા દી ત્યાં ધોયા નથી. હે પાણી ડબલું લઈ જાઓ. હે માથું ખાલી હું ધોઈ દઉં પછી તમારે નાવાનું જાતે છે. હો માથું જો બધા વાળ તમારે સરસ છે ને એટલે કાપવા નથી. હો ખાલી ધોઈ નાખીએ. અધર જોવો છી ઓલું નળીનું પાણી લઈ લેતો. નળી ખેંચી લે અને ઘસી અને ઓલું કરવાનું છે. જોવો જી કેટલું મેલું છે. કાઢ નાખો સ્વેટર. મૂકી દો એ વળી. હે શું ભર્યું છે આમાં? ગણેશજી છે ચાંદીના, શાલિગ્રામ છે, નોટ છે. આ બધું તમને પાછું દઈ દઈશ. મારે જ જોતું થાય. હો હા સારું છે. બધું ધોઈ નાખ. ચાલુ કરી લો. જાઓ લઈ જાઓ. બેહો એમ સરખા બેસો. જો ગરમ પાણી છે. ઉભા રહ્યો. અધર જુઓ. વાહ ભાઈ વાહ. હાલો મંડો ધોવા હાથે ઘસો. જો હું શેમ્પુ નાખું છું. હા તો કન્ડિશનર નાખી હમણાં સરસ વાળ કરી નાખવાના છે. તમારા વાળ કેટલા સરસ છે. સાચવો નહીં ધોવો નહીં તો બગડી જાય ને. હે મિક્સ કરી દો ગરમ પાણી. ઉભા રહ્યો નિરાત રાખો. આને પકડતો કરજો. જો હમણાં હું કન્ડિશનર લગાવી દઈશ. ખમો એટલે ચોખ્ખા થઈ જાય. કેવા સરસ વાળ છે તમારા. હે સરખા ધોવો નહીં તો બગડી જાય ને. લાવ તો પાણી. થઈ ગયું. કેવું સરસ આવડે છે માથું ધોતા. જોજી અરે વાહ. હું પલડું માં ધીમે ધીમે. હમણાં એમાં કન્ડિશનર નાખું દઉં છું. જો હમણાં થઈ જાય છૂટા. હો તો કન્ડિશનર ઉભી હજી એકવાર શેમ્પુ કરી નાખું. પછી કન્ડિશનર નાખીને થોડી વાર મૂકી દઈએ એમનું.
અધર જુઓ જી, અધર જુઓ. હવે બસ આમ પાછળ જ જોજો. અધર જુઓ. ઝાડા જેવા કર્યા સોના. ગ્રીજ વાળો ન હોય. દાંતીઓ લઈએ કન્ડિશનર લગાવી. એટલે તમે પાર્લરમાં બેઠા એવી ફિલિંગ આવતી કા આવે ને હે? લાઈટ નથી? હમણાં જ ગઈ. મજા આવી પુષ્પાબેન? હે મજા આવી? ઓ માતે લાઈટ આવી હે. ગરમ પાણી છે સરસ. જો મોઢું બસ વાહ ભાઈ વાહ ઘસીને સરસ મજાનું મોઢું ધોવો હો. લાવ કન્ડિશનર કર. સેજદર જો બોલો જી એકાદા પડી કાંઈ અસર નથી થાય એમ. વાળ થઈ જશે જો હમણાં એકદમ સરસ સિલ્કી સિલ્કી હો. મસ્ત વાળ કરી દેવાના છે. ગુચડા જેવા કરશો તે તો ઉમેશ જ કાઢશે. ગુચડા જેવા ન કરું જો હમણાં ગુચ કાઢી પછી શીરમ નાખી દઈશ. અધર જો જો હમણાં છે ને આ ગુચ તો કાઢવી પડશે ને હજી આમાં રાખવું પડશે નહીં કન્ડિશનર જેલ છૂટું પડે એમ છે નહીં બધી ગુચ બહુ ઓલી છે. વાળ કેટલા સરસ છે ને બગાડ્યા છે તમે હે ઓયડા વગર. કેવી ગુઈચ છે આમ જોવો જી. દાંતીઓ લાવ તો. કાપી નાખો પાછા કેદી વધે આટલા હે? વાળ હું કાપતી જ નથી. હા એટલે હવે છે ને ગુંચ કાઢજો ધોઈને વ્યવસ્થિત હો. આમાં તો કેટલા દે ઉકેલ આવશે. જેટલી ગુંચ નીકળે એટલો કાઢવાનો પ્રયત્ન કરીએ. બાકી છે ને રોજ સિરમ લગાવવાનું છે ને રોજ એકાત્ર ધોઈ અને કરવાનું જ કન્ડિશનર એટલે વાળ સરખા થઈ જાય હો. વાહ ભાઈ વાહ. અરે વાહ ઈ તો એમને સુકાઈ જશે તડકાનું હે. વાહ જોજી હે પુષ્પાબેન તો એમ સરસ થઈ ગયા. કેટલા સરસ વાળ છે તમારા. તો એમ બગાડાય હે? હમણાં જો ટોપરેલનું તેલ ઘસી અને ગુંચ કાઢીને અંબોડો વાળ લેવાનો સરસ મજાનો હો હે પુષ્પાબેન. બસ લે બસ પછી ખોટા તૂટે વાળ. હા થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું માથું સરસ. કેવી મજા આવી ગઈ. જો હમણાં તમને ચાંદલો લગાવી દઉં સેથો પુરાઈ દઉં બુટ્ટી સરસ બદલાઈ નાખવાની સરસ બંગડી પહેરવાની હે. હાલો તો સરસ ચાંદલો સરસ સેથો અને સરસ મજાના તૈયાર થઈ જાવ. હમણાં હું તેલ ઘસી દઉં હો. તેલ મારા હાથે ઘસી લેશો ગુંચે હાથે કાઢી લેશો. વાહ રે વાહ. તો રોજ કંકુનો ચાંદલો કરવાનો ને સરસ મજાનો સેથો પૂરીને તૈયાર થવાનો હો. પછી ઉમેશભાઈને હું ફોન કરીશ કે સરસ પુષ્પાબેન થઈ ગયા છે તો એ આવશે તમને લેવા હો ને. રાજી ને હવે હે ચલો સરસ મજાનું તેલ નાખી અને ભાઈ અમને કંકુ આપો અને મસ્ત ચાંદલો અને બંગડી આપો લાલ કલરની કા. તમારે મંગળસૂત્ર નવું પહેરવું છે તો હું લઈ આવું. લાવું
હે મન નથી નથી પહેરું. ઉમેશભાઈ મોકલાવે એ પહેરશો? કાંઈ વાંધો નહીં, હાલો બેસી જાઓ. એ કાજલ તેલ ને દાદી એક પકડ દો. કોણ ક્યાં દેતી જશે? હો અદર જો તેલ નાખી અને સરસ વાળ પેક કરીને 2 દિવસ રાખશો ને એટલે કૂણા પડી જશે. હો તમારા વાળ સરસ છે ને તો બગાડવાના નથી. હો વાહ ભાઈ વાહ. ગમે છે? ના આમ કરવું ય નથી ગમતું? ના કાંઈ નહીં, તો હાલો આપણે એમ નથી કરવું. તો લઈ લેવાનો હોય ના પાડ પછી વહી જાય તમે ધ્યાન રાખશો ને. તમને વચ્ચે આડી પાથી વાળું માથું ગમે? વચ્ચે પાથી વાળું? મને ઊભી ધારનું ઊભી ધારનું ગમે? હાલો ઊભી ધારનું વાળશું. હો છે ને ઉપર ઉપરથી લઈ અને હું પેક કરી દઉં છું. તેલ ઉતરે ને માથામાં પછી ધીમે ધીમે રોજ ઓછી ઓછી ગૂંચ કાઢી અને બધી વાળની ગૂંચ આપણે કાઢી નાખવાની છે. હો થોડા કૂણા પડી જાય ને એટલે કાપવા નથી. પછી સરસ કટિંગ કરીને કલર કરાવી નાખશું. હો ને? તમને પોની ગમે કે લાંબા વાળ ગમે? કોને કરાવી નાખ પોની કરાવી છે ને આપણે વાળમાં કલર કરાવી આવશું સરસ મજાનો અને પછી પોની કરાવડાવી આવશું. હો અત્યારે થોડા કૂણા પડે ને ત્યાં સુધી એમને બાંધેલા રાખજો. હું સિરમ મોકલાવીશ. સિરમ નાખ દેજો. હો થોડા કૂણા પડી જાય. ઉમેશ તો ગમતું મન નથી તમને નથી ગમતું? ના પહેલેથી બોલ પરબના હીરાની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતાની જય. લાવો આ છે ને તમારો જો આપણે અમરમાં ને પ્રાર્થના કરીએ તમારો ચૂડી ચાંદલો ખંડરે અને આમ જો પછી તમે જલ્દી મોહિતને ઘર આપણે વરમાં થવાનું છે ને તમારે. મોહિતની જાણ જોડો ત્યારે વરમાં નહીં થાવ? ના તો હું ઉમેશભાઈની બેન છું. ભલે તો હાથે પૂરી લ્યો એમને ન રહેવાય. હાથે પૂરી લ્યો હાથે પૂરી ચલો હાથે સાથે પૂરી. વાહ ભાઈ વાહ. આપણે અમરમાની જલ્દી પ્રાર્થના કરીએ કે તમે જલ્દી સારા થઈ જાઓ. પછી મોહિતની જાનમાં મને લઈ જશો? હા લઈ જશો ને? હા ઉમેશ જાન જોડશે તો લઈ જઈશ ઉમેશ જાન જોડશે ઉમેશભાઈ અને તમે વરમાં થશો ને હું ફઈબા. તમારા વરમાં થાય ના હું કયું વરમાં મોર થાય માનો થાય ના માને વરમાં થવાનું હોય ને ફઈબા તો ફુયારું ઓલું લઈને આવે ને જળવાહમાં વીટી. હે મને મોહિતના લગ્નમાં તેડાવશો ને કે નહીં તેડાવ? નથી ખબર તમારા તમે તમારા નણંદને ન તેડાવો? હે કેવા સરસ હસતા લાગો છો. સરસ. હે વાહ ભાઈ વાહ કેવા મસ્ત લાગો છો. હું ઉમેશભાઈ ફોટો મોકલીશ કે મારા ભાભી તો બહુ સરસ લાગે છે. તમે કેમ આવું કરો એમ? હો ને હાથે ક્રીમ લગાવી રહ્યો છે. હાલો તમારે જો રોજ ચાંદલો કરી લેવાનો સરસ સરખો કરી લેવાનો મસ્ત તૈયાર થઈને બંગડી હજી કાઢી દે લાલ કલરની. હાલો આ કાઢી નાખો બંગડી. ચલો આ છે આપણા પુષ્પાબેન અને એમના ઘરવાળા છે એ બિચારા ટોટલી હેન્ડીકેપ છે. ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. દીકરો છે એ પણ 15-16 વર્ષનો છે પણ હાલ કોઈ એવી એમની ઘરની પરિસ્થિતિ નથી કે બધું હેન્ડલ કે મેનેજ કરી શકે. કારણ કે બેન એસિડની બોટલો લઈને રોડ ઉપર નીકળતા ઘરવખરી સળગાવતા માનસિક પરિસ્થિતિ એમની થોડીક ડિસ્ટર્બ થઈ ગઈ છે. એને લઈને આ બધી તકલીફો થતી હતી. આપણે અત્યારે તો આશ્રમ પર આવી અને એકદમ સરસ થઈ ગયા છે. અમરમાને પ્રાર્થના કરીએ જલ્દી સ્વસ્થ થઈ જાય અને ફરીથી પાછા એમના હસબન્ડ જોડે અને એમના દીકરા જોડે સરસ મજાનું જીવન જીવે. કેમ કે ઉમેશભાઈને પણ એમના સથવારાની ખૂબ જરૂર છે. એ પોતે ટોટલી હેન્ડીકેપ છે અને હાલ લગભગ 14 વર્ષથી બહારથી ટિફિન મગાવીને ખાય છે જ્યારથી દીકરો નાનો હતો ત્યારથી. એટલે હું પણ પ્રાર્થના કરું છું તમે બધા પણ અમરમાને પ્રાર્થના કરો કે પુષ્પાબેન જલ્દી સારા થઈ જાય અને એના દીકરા ઘર એમના હસબન્ડ સાથે રહે અને અમને બધાને અને તમને બધાને મોહિતની જાનમાં લઈ જાય. હા ચલો આવી જ રીતે આપણે બધા સાથે મળી અને અમરમાને પ્રાર્થના કરીએ કે જેટલા જીવો અમરધામ આશ્રમ પર આવે એ જલ્દી સ્વસ્થ થઈ અને એમના પરિવાર સાથે રહેતા થાય. બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, જય શ્રી કૃષ્ણ. આવજો.